આ ઉપરાંત સુરતના રાંદેર હનુમાન ટેકરી પાસે પાંચપીપળા સ્ટ્રીટમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું હતું। સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને દર્શનાર્થે આવતા લોકોને હાલાકી પડી રહી હતી। બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે। આજે બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની સપાટી 337.91 ફૂટ નોંધાઈ હતી। ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલીને 163 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે સુરત શહેરમાં આવેલા કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને આજે બપોરે 12 કલાકે સપાટી 9.41 મીટર નોંધાઈ હતી। કોઝવે વાહન વ્યવહાર બંધ છે, જ્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તંત્ર એલર્ટ મોડમાં છે। મારું નામ ઇકબાલભાઈ ક્યાં રહેવાનું? મારે રાંદેર શાહ ભાગલમાં રહેવાનું। અત્યારે કઈ જગ્યા પર ઉભા છો અને શું સમસ્યા થઈ? મોડા ભાગલ પર સિકોતા માતાના મંદિર પાસે ઉભા આજના સવારે 6:30 વાગે ટ્રાફિક હલકું છે। ડ્રાઈવર જેને રસ્તો આપેલો કે હનુમાન ટેકરી નીકળી જાઓ, લોકોની ગાડીઓને નુકસાન થાય, લોકોની ગાડીઓ પાણી ભરાઈ જતું, તો શું કોઈ અધિકારી કોઈ ફરકે છે? અહીંયા ફરકેલા આવીને જોઈને ચાલ્યા ગયા। 6 વાગ્યાથી તમે અહીંયા લોકોને શું કઈ રીતે મદદરૂપ થાવ? ડ્રાઈવર છે રસ્તો આપું છું બરાબર ગાડીઓ વાળાને। દર ચોમાસાએ અહીંયા કેવા પ્રકારની પરિસ્થિતિ હોય? આજ જાતે પરિસ્થિતિ હોય, જ્યાં જોરથી વરસાદ પડે 8 ટકા પાણી ભરેલું હોય અહીંયા।